કૃષ્ણ. કયો ટોપિક છે આજે? સમ ત્યાં જમ. સમ એટલે એકતા, ભાઈચારો અને સાથે રહેવાની ભાવના. આપણા જીવનની અંદર ઘણા બધા તમે સ્ટોરી સાંભળી હશે કે સમ વિશે અલગ અલગ સ્ટોરી સાંભળી હશે. સાંભળી છે ને? બરાબર. તો એક કહેવત છે કે એકતામાં શક્તિ છે. એકતા હશે તો એની અંદર શક્તિ હશે. બરાબર. લાકડીનું એક ઉદાહરણ લઈએ, જો તમને એક લાકડી આપે તો તમે બધા તોડી નાખશો. તોડી નાખો છો ને? બરાબર. એક કહેવત પણ છે અને એક સ્ટોરી પણ છે. લાકડી તમને એક આપો તો તમે તોડી નાખો છો, પણ એ ઘણી બધી લાકડો ભેગી કરીને તમને આપે, બરાબર, એક ભારો બાંધીને આપે તો તોડી શકશો? નહીં તોડી શકો. બરાબર. તો જીવનની અંદર પણ એવું જ છે. જો એકતા હશે તો એકતામાં શક્તિ હશે, અને શક્તિ હશે તો આપણને સફળતા મળશે. બરાબર. તો આપણા જીવનની અંદર પણ આપણે ગમે ત્યાં આપણું વિદ્યાર્થી જીવન છે તો બધા સાથે મળીને રહેવું જોઈએ. મિત્ર સાથે સારો વ્યવહાર કરવો જોઈએ, ઝઘડા ના કરવા જોઈએ. બરાબર. અને ગમે ત્યાં નોકરી કરશો ત્યાં પણ આપણે સંપની ભાવનાથી રહેવું જોઈએ. અસ્તુ.